ભાઈ આજે અમારા ઘેર સરસ મજાની દાબેલી અને વડાપાવ બનાવવાનું છે, તો તમને રેસીપી બતાવીશું અને કેવી રીતે બને એ બતાવીશું તથા લાઈવ બનતા બતાવીશું. સરસ રીતે બનતા એવું બતાવીશું. તો આપસી આખો પૂરો વિડીયો જોશો, સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરશો. મેં રેડી કરી રાખી છે. આ મેં વડાપાવનો જે વડો હોય ને એને બટાકાનું પૂરણ બનાવ્યું છે. એમાં 500 ગ્રામ જેટલા બટાકા લીધા છે અને 50 ગ્રામ જેટલા મરચા, ધાણા ને લસણ એનું પેસ્ટ કરીને બટાકાનો માવો તૈયાર કર્યો છે. પછી આ સૂકી લસણની ચટણી છે અને આ લાલ મરચાની ચટણી છે, આ ગ્રીન ચટણી છે અને આ પટ્ટી મરચા વડાપાઉં બનાવવાના હોય ને એમાં કામમાં આવે. એમાં મેં હળદર, મીઠું, હિંગ અને લીંબુ નીચોઈને મરચા રેડી કરી દીધા છે. અને આ ચણાનો લોટ છે આ, અને બટરથી આપણે પાઉં શેકવાના છે. અને આ પાઉં છે. બસ હવે વડાપાઉં બનાવીશું આપણે. આ વડું જે બનાવી દઉં મેં ચણાના લોટમાં ડીપ કર્યું છે. હવે હું એને ફ્રાય કરીશ ધીમા આંચમાં એને ફ્રાય કરવાનું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાનું છે એને આપણે. જો આટલું ગોલ્ડન બ્રાઉન થાય વડાપાવનું વડું તૈયાર. હવે આ રીતે આપણે બનાવી દીધા છે વડાપાવના વડા. હવે આપણે પાઉં લીધા છે. એની અંદર એમાં મેં બટર નાખ્યું છે, બટર લગાવ્યું છે મેં. બરાબર. હવે એને આ મરચાની જે ચટણી બનાવી હતી ને, લસણ મરચા સિંગ એની કોરી ચટણી બનાવી હતી, એ આપણે અહીંયા તેલમાં નાખીને પછી એને શેકીશું. અને આ ચટણી હતી જે લાલ મરચાની ચટણી છે, એ બી આપણે નાખીશું અંદર. બંનેને મિક્સ કરી દઈશું. અને આપણે પાવ બે બાજુથી એને થોડાક શેકી દઈશું. હવે પાવ ખોલીને આપણે આ લાલ સૂકી ચટણીની મરચા છે એ નાખીને અને આ થોડીક ગ્રીન ચટણી નાખી દઈશું. અને આપણે આ વડું દબાઈને વડાપાવ રેડી. હવે ડીશમાં ટામેટો કેચપ નાખીને ખાવાનું. વડાપાવ રેડી. પટ્ટી મરચા
મીઠી મરચાં ચણાના લોટમાં ડીપ કરી ને તળી નાખવાના, જે દાબેલી જોડે ઘણા લોકો ફ્રી આપતા હોય છે, વડાપાઉં જોડે વડાપાઉં જોડે ફ્રી આપતા હોય. આ જુઓ પટ્ટી મળે. સરસ રીતે તળાઈ જાય એટલે પછી કાઢી લેવાના હોય છે. ગોલ્ડન બ્રાઉન થઈ જાય ને એટલે આપણે કાઢી દઈશું. વડાપાઉંની ડીશ તૈયાર. પટ્ટી મરચા વડાપાઉં રેડી પટ્ટી તૈયાર. મરચા વડાપાઉં એ તમે ટામેટો કેચપ કે કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો. દાબેલી માટે આપણે સેમ પ્રોસેસ. બટાકા 500 ગ્રામ જેવા લીધા છે, એમાં દાબેલીનો મસાલો નાખી દીધો અને મસાલા સિંગ, ડુંગળી અને ધાણા અને એનો માવો બનાવી દીધો છે. બરાબર. હવે ના પાવમાં આપણે બટર લગાવ્યું છે પાવમાં. હવે આ મેં ખજૂર આમલીની ચટણી બનાવી છે. ખજૂર આમલીની ચટણી એ આપણે થોડી અંદર નાખીશું આવી રીતે. પછી આ દાબેલીનો માવો અંદર ભરીશું આપણે. ફરીથી આપણે ખજૂર આમલીની ચટણી નાખીશું અને એને આપણે બંધ કરી દઈએ. હવે આપણે એને શેકવાની પ્રોસેસ. તો આપણે એને બટરમાં શેકીશું. તો બટર આપણે 1/2 ચમચી જેટલું બટર નાખી દીધું છે. અડધી ચમચી જેટલું બટર નાખી દીધું છે, જેને આપણે ગરમ થવા દઈશું. અને હવે આપણે એને બંને બાજુથી પાવને શેકીશું. દાબેલી તૈયાર. દાબેલી તૈયાર. વાહ ભાઈ વાહ. એની અંદર ટામેટો કેચપ લઈ, ગ્રીન ચટણી લઈ, મીઠી ચટણી અને ગ્રીન ચટણી લઈને દાબેલી તૈયાર. દોસ્તો, તમે હમણાં જે રસોડામાં રેસીપી જોઈ તે વડાપાઉં અને દાબેલી બનાવવાની રીત હતી. બજારની અંદર ખરાબ બટાકા, ખરાબ ચટણીઓ મળે છે, જે ન ખાવી જોઈએ. એના કરતાં અમારી આ રેસીપી જોઈ ઘરમાં આ 2 વસ્તુ બનાવો, તમે ખુદ ખાઓ અને બીજાને ખવડાવો. અમારી આ રેસીપી તમને સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને કોમેન્ટ કરો, લાઈક કરો. ધન્યવાદ.